ચાર સ્થાન આપ્યા, એમાં પહેલું સ્થાન આપ્યું દ્યુતમ. જ્યાં જુગાર રમાતો હોય, કલયુગ ને કલયુગ જે જગ્યાએ જુગાર રમાતો હોય ત્યાં તારે રહેવું. એટલે પહેલું સ્થાન કયું આપ્યું? સાતમ આઠમમાં. લગભગ તમારે તો કોઈ નહીં રમતા હોય ને, કે સાતમ આઠમમાં કોક દીક ઘણાને પૂછીએ ને તમે જુગાર રમો છો, તો કે કાયમ નહીં, સાતમ આઠમમાં કોક દીક રમ, વાર તહેવારે. એટલે આપણને એમ થાય કે જેમ આપણે સાતમ આઠમમાં ફરવા જઈએ એમ સાતમ આઠમમાં કલયુગ હોતય ફરવા વહી જતો હશે, કે સાતમ આઠમ બે દી જુગાર રમવાની છૂટ. આવું હું નથી કેતો, શાસ્ત્રમાં કીધું છે પેલું સ્થાન આપ્યું દ્યુતમ. જ્યાં જુગાર રમાતો હોય, કલયુગ ને કલયુગ ત્યાં તારે રહેવું. અને એક વસ્તુ યાદ રાખજો, અજાણતા તમે ભૂલ કરો, ખબર ન હોય ને કઈ ભૂલ થઈ જાય ને તો એનું પાપ ઓછું લાગે, પણ જાણી જોઈને પાપ કરો ને એનું પાપ છે એ 10 ગણું લાગે. આપણે બધા જોઈએ ખરા કે પાંડવો ને કૌરવો જુગાર રમ્યા હતા ને પછી હું થયું એ બધાને ખબર છે, પણ તોય આપણે કઈ તો થવાનું હોય થાય. ઘણા જ કઈ કે એની ઉપર તો રોટલા હોય, તો બીજું કઈ મહેનત કરીને ખાવામાં. પણ કદાચ જો છૂટી શકે તો આ બધી વસ્તુ છોડવી